તો મિત્રો આપણે આવી ગયા છીએ એક પાછા નવા વિડીયોમાં। તો આજે આપણે જાણીશું કે ખેડૂતોને મળશે 6000ની સહાય। તો મિત્રો તમે અમારા ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો હાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો આપણે પહેલાં વાત કરીશું તો કે યોજનાનું નામ તો કે PM કિસાન યોજના 2024। તો કે લાભ કોને કોને મળશે તો કે ખેડૂતોને 2000ની સહાયતા મળશે। મિત્રો હવે કઈ કિસ્ત મળશે તો કે 18મી કિસ્ત મળશે। મોબાઈલ નંબર અપડેટ કરાવવાની રીતો તો કે કઈ તો કે મેં સ્પેશિયલ આપણે ઓનલાઈન જ રહેશે। તો આગળ વાત કરીએ કોણ અપડેટ કરી શકે છે મિત્રો। તો કોણ અપડેટ કરી શકે જેમણે પહેલાં PM કિસાન યોજનાનો લાભ મેળવ્યો હોય કે લીધો હોય તે કરી શકશે। તો આગળ વાત કરીએ મિત્રો તો મિત્રો PM કિસાન યોજના 2024 આ એક યોજના છે જેની શરૂઆત કેન્દ્ર સરકારે મધ્યમ વર્ગના ખેડૂતોને સહાય અને આર્થિક મદદ માટે શરૂ કરી છે। આ યોજનાના રાજ્ય 4 અને દેશના ખેડૂતોને 6000ની સહાય દર વર્ષે મળશે, જેમાં યોજનાની રકમ સીધી લાભાર્થીના ખાતામાં આપવામાં આવશે। મિત્રો આ યોજનાનો લાભ ખેડૂતો એક વર્ષમાં 3 વખત લઈ શકશે, તેમાં 2000ની કીટ 3 વખત આપવામાં આવશે। મિત્રો તો આગળ વાત કરીએ અને મિત્રો ઘણા ખેડૂતોને આ કિસ્ત મળી ગઈ છે પણ અને જલ્દીથી 18મી કિસ્ત પણ જમા થવાની છે। આ 18મી કિસ્ત જમા થાય તે પહેલાં તમે તમારો મોબાઈલ નંબર જરૂર અપડેટ કરાવી લેવો। તો આગળ વાત કરીએ જો મિત્રો તમે તમારા મોબાઈલ નંબરને અપડેટ કરવા માંગતા હોય તો તમે અમારી માહિતીને સરળતાથી જોજો। તો હાલો આપણે જોવી। તો મિત્રો સૌથી પહેલાં તમારે આ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે। ત્યાં તમને હોમ પેજ પર ફાર્મર કોર્નરનું ઓપ્શન મળશે અને તેમાં તમારા મોબાઈલ નંબર અપડેટ કરોના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। મિત્રો ત્યારબાદ એક નવું પેજ ખુલી જશે, ત્યાં તમારે ગેટ OTPના બટન પર ક્લિક કરવાનું રહેશે। તમારા મોબાઈલ પર એક OTP આવશે, જે OTP આવે તેમાં ભરી દેવાનું અને બટન પર ક્લિક કરવાનું રહેશે। નવું પેજ ખુલશે, તેમાં તમે જે મોબાઈલ નંબર અપડેટ કરવા ઈચ્છો છો તે તમારે નાખવાનું રહેશે અને સબમિટના બટન પર ક્લિક કરો। આ રીતે તમે મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો। મિત્રો તો આગળ વાત કરીએ તો મિત્રો તમે આ વિડીયોના માધ્યમથી તમને જણાવ્યું કે તમે PM કિસાન નંબર અપડેટ કેવી રીતે કરી શકો છો। તો તમને વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો। બીજું ભૂલી જાઓ તો ચાલશે। તો ધન્યવાદ।